નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા કુશળ હશો, મજામાં હશો. ટીમ થિંકર વ્યૂઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. ઓક્ટોબર 1914માં સૌ પ્રથમ વખત પ્રકાશિત થયેલ શતરંજ કે ખિલાડી એટલે કે ચેસ પ્લેયર્સ પ્રેમચંદજીની મહાન રચનાઓમાંની એક છે કે જેણે તેમને ખ્યાતિની વધુ ઊંચાઈએ મૂકી દીધા. નોંધપાત્ર વાત એ છે કે પ્રેમચંદજી માત્ર કલમ ઉપર સારી પકડ ધરાવતા અગ્રણી લેખક ન હતા, પરંતુ તેઓ સમાજમાં શું થઈ રહ્યું છે અથવા તો શું બન્યું હતું તેના વિશે પણ લખતા હતા. આમ તેનું મોટા ભાગનું સાહિત્ય વાસ્તવિકતા સાથે સંકળાયેલું છે. કદાચ આ તેમની વાર્તાઓ અને પુસ્તકોની વિશેષતા છે કે જેણે તેમને વધુ લોકપ્રિય બનાવ્યા. અને તેનાથી વિપરીત કેટલાક લોકો કે જે ફક્ત કાલ્પનિક લેખન પસંદ કરે છે અથવા તો માત્ર મનોરંજન મેળવવા માટે જ વાંચે છે, તેઓને આ પુસ્તકો અને વાર્તાઓ એટલી ગમતી નથી. પ્રેમચંદજીએ જે મોટાભાગની સામાજિક સમસ્યાઓ વિશે વાત કરી છે અને કેટલી વખત વ્યંગ્યાત્મક દૃષ્ટિથી પણ ચર્ચા કરી છે, તે બધી કઠોર વાસ્તવિકતાઓ છે જે પચાવવી સહેલી નથી, પરંતુ આપણી આસપાસના વાતાવરણમાં આપણને સ્પષ્ટપણે જોવા તો મળે જ છે. એ દ્રષ્ટિએ જોઈએ તો શતરંજ કે ખિલાડી થોડી અલગ પ્રકારની વાર્તા છે. આ પુસ્તક વાર્તાની થીમ વિષય તરીકે સામાજિક સમસ્યાઓ વિશે વાત કરવાને બદલે રાજકીય બાબતો વિશે ચર્ચા કરે છે. આપણે બધા વારંવાર ઉલ્લેખ કરીએ છીએ કે ભારત અથવા તો હિન્દુસ્તાન એ 100 કરોડથી વધુ લોકોનો, તાજા આંકડા પ્રમાણે 140 કરોડ જેટલા લોકોનો દેશ છે. ભલે આપણે જે સમયનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે સમયે આ આંકડો ઘણો નાનો હતો, પરંતુ નોંધપાત્ર રીતે મોટો તો હતો જ. તો પછી આક્રમણકારો, આક્રાંતાઓ આ દેશને લૂંટવા માટે કંઈ પોતાનું શાસન સ્થાપિત કરવાના હેતુથી આક્રમણ કરવાની હિંમત કેવી રીતે અને શા માટે એકત્રિત કરી શક્યા? અલબત્ત તે આપણા જ લોકોની બેદરકારીના કારણે છે. એક દેશ તરીકે એક થવાને બદલે રજવાડાઓ તેમની પોતાની સીમાઓ અને ફાયદાઓ વિશે વધારે ચિંતિત હતા. બલ્કિ એમાં કશું ખોટું નથી, પરંતુ જ્યારે દેશની સુરક્ષા દાવ પર લાગી હોય ત્યારે વધારે મોટી લેવલની એકતા અને વધારે મોટા સૈન્યથી તેનો પ્રતિકાર કરવાની જરૂર હોય છે. આ ઉપરાંત ગદ્દારો દ્વારા ભજવાયેલા રોલને ક્યારેય અવગણી ન શકાય, કારણ કે કોઈ પણ હારમાં તેઓની બહુ મહત્વની ભૂમિકા હોય છે. જોકે આપણે આજે આ બધી ભૂલો ઉપર ચર્ચા કરવાના નથી, પરંતુ આપણે આપણું ધ્યાન ફક્ત બેદરકારી ઉપર રાખશું કે જે અંતમાં અસમર્થતા તરફ દોરી જાય છે, અને આ પુસ્તકમાં તેને બતાવવામાં આવ્યું છે. હા, એ ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે કે આપણે ઇતિહાસમાંથી શીખવું જ રહ્યું, અને તો જ આપણે ઇતિહાસને પુનરાવર્તિત થવાથી રોકી શકીશું. મિત્રો, આ પુસ્તકના 2 મુખ્ય પાત્રો છે, મિર્ઝા સજ્જાદ અલી અને મીર રોશન અલી. હવે તમે તેઓને નાયકો ગણો કે ખલનાયકો તે તમારા પર છે. તેઓ અવધ સામ્રાજ્યના નાના ભાગના કુલીન હતા. જે તે સમયે નવાબ વાજિદ અલી શાહ દ્વારા શાસન કરવામાં આવતું હતું. તેઓની પાસે પૂરતી સંપત્તિ હોવાના કારણે તેઓને કમાવાની કોઈ જરૂર ન હતી, અને તેના કારણે તેઓ નાની ઉંમરથી જ શતરંજ રમવાનો શોખ કેળવી ચૂક્યા હતા. હવે તેઓની સાથે રમવા માટે તો કોની પાસે સમય હોય, એટલે તેઓ બંને એકબીજાની સાથે રમતા. તેથી તેઓ સારા મિત્રો કે જે ક્યારેક મર્યાદિત સમય માટે દુશ્મન પણ બની જાય છે, અને શતરંજની રમતમાં એકબીજાના પ્રતિદ્વંદી તરીકે એકબીજાની સાથે જીવનભર માટે જોડાઈ ગયા. શતરંજ પ્રત્યે તેમનો પ્રેમ અને બાકીની વસ્તુઓ પ્રત્યેની બેદરકારી તેમને સમાજ અને તેઓના પોતાના પરિવાર પ્રત્યેની તેમની ફરજો પૂરી કરવામાં પણ નિષ્ફળ બનાવે છે. તેઓએ પોતાની જાતને બીજી બધી બાબતો પ્રત્યે આંખ આડા પાટા બાંધી અને અવગણી હતી, અને જ્યારે નવાબ તેઓને બોલાવે છે તો તેઓના સમન્સની પણ અવગણના કરી હતી. બ્રિટિશ શાસકો આ સામ્રાજ્યને ટેક ઓવર કરવા માટે સક્ષમ હતા, અને તે રીતે આ બંને મહાનુભાવો
પોતાના જ સામ્રાજ્યના પતનના મુખ પ્રેક્ષક બની રહે છે. અંતે તો એવી પરિસ્થિતિ આવે છે કે તેઓનામાં પોતાના શહેરની મુલાકાત લેવાની પણ હિંમત નથી. આ પુસ્તકનો અંત કરુણ છે, પરંતુ વાસ્તવિક છે. પુસ્તકની કાલ્પનિક ઘટનાઓ ભલે 1856ની હોય, પરંતુ તે એટલી સરસ રીતે લખવામાં આવી છે કે તમે ચોક્કસપણે તેમને વાસ્તવિક સામગ્રી તરીકે ધ્યાનમાં લેવાનું પસંદ કરશો. અને મહત્વની વાત એ છે કે તમે તે ઘટનાઓને આજના સમય સાથે પણ જોડી શકો છો. ઘણા સ્થળો અને અથવા લોકો અથવા તો સમાજનો એક ભાગ આ પુસ્તકના મુખ્ય પાત્રોની જેમ અવશ્ય વર્તતો તમને જોવા મળી શકશે. તમને વાર્તામાં કદાચ સૌથી વધુ જો કોઈ વસ્તુ ગમશે તો તે દોષ રહિત લેખન છે. તે બહુ સરળતાથી આગળ વધે છે અને તમારામાં જિજ્ઞાસુ વૃત્તિ જગાવે છે. તમને આશા છે કે નાયકનો આત્મા કદાચ જાગી જશે. જોકે તમે જાણો જ છો કે શું થવાનું છે. નાયકના ઘરેલું જીવનને પણ વ્યંગ્યાત્મક છતાં વાસ્તવિક રીતે સેટાયરની જેમ દર્શાવવામાં આવ્યું છે. જે વાચકો એ સમય સાથે પોતાની જાતને જોડી નથી શકતા તે પણ આ લેખન સાથે તો જોડાઈ જ જશે. હિન્દી ભાષા પર લેખકની અદ્ભુત પકડ છે, છતાં તે જાણે છે કે કેવી રીતે લખવું જોઈએ કે જેથી કરીને સામાન્ય માણસ પણ તેને સરળતાથી વાંચી અને સમજી શકે. બીજી સારી બાબત એ છે કે જ્યારે આ પુસ્તકમાં કોઈ અઘરા શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે તેનો સાદો હિન્દી અર્થ પણ વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યો છે, જેથી કરીને વાચક તે શબ્દ અથવા તો શબ્દ સમૂહને ખૂબ સરળતાથી સમજી શકે. લેખક જે તે સમયના વાતાવરણને ખૂબ સરસ રીતે બહુ વિગતવાર રીતે ઉપસાવે છે, પરંતુ તે એટલું બધું ડિટેલમાં પણ નથી ઉપસાવતા કે જેથી કરીને પુસ્તક કંટાળાજનક બની જાય. હા, તમને આ વાર્તા ટૂંકી લાગી શકે અને લેખક પાસે અહીં તમે લાંબી વાર્તાની અપેક્ષા રાખી શકો છો. નોંધનીય છે કે દિગ્ગજ ફિલ્મ સર્જક સત્યજીત રે એ આ વાર્તાને શતરંજ કે ખિલાડી નામની હિન્દી ફિલ્મમાં રૂપાંતરિત કરી હતી. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી ક્રિટિક્સની દૃષ્ટિએ અને હિન્દીમાં તેને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો. સદગત સંજીવ કુમાર અને સઈદ જાફરીએ આમાં મુખ્ય પાત્રો ભજવ્યા હતા. અમને તો આ પુસ્તક અમેઝોન પર ખૂબ સારી કિંમતે મળ્યું હતું, તેથી અમારા માટે તો પૈસાની દૃષ્ટિએ પણ આ એક સારી બુક ડીલ હતી. મિત્રો, મારી દૃષ્ટિએ તો આ પુસ્તક એક સારા વાંચનની ઓપોર્ચ્યુનિટી છે. આ પુસ્તક તદ્દન વ્યંગ્યાત્મક છતાં સરળ રીતે ખૂબ જ મજબૂત સંદેશ મોકલે છે, જે ખરેખર સમજવો કે વાંચવો ચૂકવો ન જોઈએ. મિત્રો, તમે શ્રી પ્રેમચંદજીની નવલકથાઓ ઉપર આધારિત ફિલ્મો કે ટીવી સિરિયલમાં રસ ધરાવતા હોય તો તમારા માટે હું ડિસ્ક્રિપ્શનમાં થોડી ઘણી લિંક છોડી દઈશ કે જેમાં અમે પ્રેમચંદજી દ્વારા લખાયેલ વાર્તાઓ ઉપર આધારિત ગુલદસ્તા નામની હિન્દી ટીવી સિરિયલ વિશે ચર્ચા કરી છે, જેમાં અમે પ્રારંભિક સમીક્ષાઓ ઉપરાંત વિવિધ વાર્તાઓ જેમ કે સ્ત્રી પુરુષ, નૈરાશ્ય, એક આંચ કી કસર, બુઢી કાકી વગેરે વિશે ચર્ચાઓ કરી છે. કદાચ તમને તે વાંચવું પણ ગમશે એવી આશા સાથે. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો
આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે, તેની સાથે જરૂરથી શેર કરજો.